જય માતાજી મિત્રો, અમે આજે દરિયા કિનારે ફરવા માટે ગયા હતા। જો આ દરિયાનો નજારો દહેજ અંબેઠાના બાજુમાં દરિયા કિનારો આવેલો છે। નર્મદા નદીનો ખૂણો જો સુકાઈ ગયો છે। દર પૂનમે ભરતી આવે છે પાણીની અંદર કામકાજ ચાલુ છે। કંઈક લાઈન નીકળે છે। લાઇટની આ જો શરવણ બેઠો, રણજીત, કિશન, અમે 4 જણા ફરવા ગયા હતા સાંજે। તો મિત્રો જુઓ તમે, મસ્ત એવું વાતાવરણ છે। હવા મસ્ત પવન એવો આવી રહ્યો છે। તો મિત્રો જોજો, આ જો અંદર કામકાજ ચાલુ છે। આ ત્યાંનું શમશાન ઘાટ છે, ત્યાંની બેઠક માટેનું બનાવેલો છે એરિયા, તમે જોઈ શકો મિત્રો। આજુબાજુ કંપનીઓ પણ જુઓ, ગામની આજુબાજુ કંપનીઓ છે। આ દરિયામાં પાણી જ છે, પણ ઝૂમ કરીને તમે બતાવીએ, દૂર દૂર તક પાણી છે મિત્રો। વિડીયોમાં બના રહો તમે। પાણી સુકાઈ ગયું, અંદર રસ્તો પણ બનાવી દીધો છે। અંદર સાધન અવર જવર માટે કામકાજ ચાલુ છે તે જોવા ગાવ। કાલે આ મંદિરે અમે આવવાના છીએ શિવરાત્રિના મહાદેવના દર્શન કરવા માટે। એ પરિક્રમાવાળા આરામ કરે છે, અંદર જમવાનું પણ વ્યવસ્થા છે। જો શ્રી કૃષ્ણ આશ્રમ અંબેઠા, મસ્ત મંદિર સાફ સફાઈ ચાલુ છે। કાલે શિવરાત્રિનો જો ગામમાં જતા તળાવ મસ્ત આવે છે, એવી પગદંડી પણ બનાવેલી છે રોડની બાજુમાં। બ્લોક કમ્પ્લેટ મસ્ત ડિવાઈડર પણ છે, કલર બલર કમ્પ્લીટ કરેલ છે। જો આ માયકમાં દરરોજ સાંજે અંદર આરતીના ટાઈમે આરતી સંભળાય છે મિત્રો। આ લાઇટિંગ પણ પાવરફુલ હોય છે રાતના। આ વડ તો હોય જ ગામે ગામ, તમે જોજો મિત્રો। આ તળાવની અંદર કૂવો પણ છે જૂનો, અંદર પાણી છે। તળાવથી થોડું ઉપર પાણી રહે છે એમાં। જો આ બાજુ ચાલતા નીકળી ગયા છીએ રૂમ ઉપર જવા। આજુબાજુ બધે કંપનીઓ જ છે। સાંજના 6 માતાજી, આટલે વ્લોગ પૂરો કરીએ છીએ મિત્રો।